માતાશ્રી તુલસીપત્રમ ચેનલમાં હું અપર્ણા આપ સૌનું સ્વાગત કરું છું. આજે એક નવા વિષય વિડીયો સાથે આવી છું. આપણે ત્યાં આજે પોડકાસ્ટમાં શાસ્ત્રી હિતેશભાઈ ત્રિવેદી પધાર્યા છે, જેઓ શ્રાદ્ધ વિશે આપણને માહિતી આપશે. ખૂબ સરસ માહિતી આપી. હવે એક પ્રશ્ન થાય કે નોર્મલી એવું સાંભળવા મળે, આપ જ્યોતિષાચાર્ય પણ છો, તો એક પ્રશ્ન કરું કે નોર્મલી તમારી પાસે પણ આવતા હશે કે પિતૃદોષ નડે છે, તો પહેલા તો દેવના સ્થાને છે એટલે દોષ હોઈ શકે એવું બને નહીં, પણ આ શ્રાદ્ધ ન કરવાને કારણે પિતૃદોષ કે બીજું કોઈ કારણ? પિતૃદોષ જન્માક્ષરમાં આવતા હોય અને આપણા પિતૃઓ આપણાથી રાજી ન હોય, અથવા કોઈ આશા તૃષ્ણા લઈને મૃત્યુ પામે. બરાબર છે. આ આશા તૃષ્ણાઓ એક સ્વરૂપ ધારણ કરે. તમને ઓરા નામ સાંભળ્યું હોય તો બ્રહ્માંડમાં અનેક પ્રકારની ઓરા હોય છે. એમાં જે નેગેટિવ ઓરા મૂકીને અહીંયાથી જાય છે ને, એ આપણે અહીંયાથી દૂર કરવાની છે. આ એક વિધિ છે. બરોબર છે. પિતૃઓ તો ગીતાજીમાં લખેલું છે કે પિતૃઓનું અહીંયાથી મૃત્યુ થયું અમુક સમયે કાં તો તાત્કાલિક બીજું શરીર ભગવાનને આપી દે છે. બરાબર છે. તો એ આત્માને તો બીજું શરીર મળી ગયું છે, પણ આ વાસનાઓ જે રહી ગઈ છે, ઈચ્છા તૃષ્ણાઓ જે રહી ગઈ છે, અત્યારના સમયમાં આપણે કઈ કે નેગેટિવ એનર્જી રહી ગઈ છે. આ એનર્જી એ જ આ પ્રેત હોય, ભૂત છે, પિશાચ છે, બરબલ છે, વેતાલ છે, ડાકીની છે, શાકીની છે, આવા સ્વરૂપો ધારણ કરે છે. અને એ આપણને છોડવા માટે એને એમાં તકલીફ જ છે. એટલે એ કોની ઉપર આશા રાખે? આપણા ઉપર જ આશા રાખે કે ભાઈ તમે મારા છો તો તમારે આ ઋણ ચૂકવો, મને આમાંથી જરાક બહાર કાઢી લો. આ બધી આશા તૃષ્ણાઓ આવા સ્વરૂપો ધારણ કરે છે, અને એ જ આપણા જન્માક્ષરની અંદર પ્રાપ્ત થાય. પિતૃદોષ અને દેવતાઓનો દોષ અને શ્રાપિત દોષ કહેવાય. જન્માક્ષરની અંદર આ ઉત્તરોત્તર પિતાજીને હોય એનું નિરાકરણ ન કર્યું હોય તેના સંતાનોને આ દોષ લાગે. પિતૃદોષ હોય અને શ્રાપિત દોષ, આ બે દોષ એવા છે કે ઉત્તરોત્તર લાગુ પડે આવે અને જોવે. પછી આ બધી ગતિઓ જે છે એ આપણે જોઈ કે આ બધી ગતિઓ છે એના માટે જુદા જુદા શ્રાદ્ધ છે, જે આપણે એમ કંઈક નારાયણ બલિ, પ્રેત બલિ, કાગ બલિ, નાગ બલિ, આ બધા બલિ શ્રાદ્ધો છે એ પછીના સમયમાં ગમે ત્યારે કરી શકાય. એવી જ રીતે નિલોદ્વાહ કર્મ છે, જે કોઈ પરણ્યા વગર એક્સપાયર થઈ જાય તો પછી ઉંમર પરણવાની થાય ત્યારે કરવું જોઈએ. આ બધા પછી એની નેગેટિવ એનર્જી છે એ આપણને એના પછીનું સંતાન હોય તો એના લગ્ન માટે બાધા ઉત્પન્ન કરે, એને કોઈ પસંદ ન કરે, વિવાહ ન થાય, પછી જોવરાવે એટલે એમ કે પિતૃદોષ છે, નિલોદ્વાહ કરો. મોટો પુત્ર તો એના પહેલા લગ્ન નહીં માગે ને, પછી નાના ના આગળ. તો મિત્રો, આપણે જોયું કે શ્રાદ્ધ એટલે શ્રદ્ધાથી કરેલું કોઈ પણ કર્મ. તો પૂજ્ય શ્રી શાસ્ત્રીજી હિતેશભાઈએ ખૂબ સરસ, ખૂબ ઊંડાણપૂર્વક અને અદ્ભુત શાસ્ત્રોક્ત માહિતી આપણને સૌને આપી. આપણે જરૂરથી કટિબદ્ધ થઈએ આજના દિવસો, જે પિતૃ શ્રાદ્ધ દિવસો ચાલી રહ્યા છે એમાં, કે આ શ્રાદ્ધ કર્મ આપણા ઘરમાં પણ કરીએ જ, જરૂરથી એ કરવા માટે કટિબદ્ધ થઈએ અને શ્રદ્ધાથી કરવા માટે કટિબદ્ધ થઈએ. તો ફરી મળીશું આવા જ નવા વિષય, વિડીયો અને નવી અનુભૂતિ સાથે. અત્યારે રજા આપો. આપણું અને આપણા પરિવારનું જતન કરવાનું ભૂલતા નહીં. મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આવજો.